હેલો, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો સ્વાગત છે ફરી આજના અમારા એક નવા વિડીયોમાં. અને આજે છે ને ઘણા દિવસ પછી મેશ્વાન બાલ મંદિર લઈને જવાનું છે. લગભગ છે ને અઠવાડિયા જેવું થઈ ગયું છે, બાલ મંદિર નથી ગઈ. તો ચલો આજે મેં તો છે ને બધું ફટાફટ બધું કામ પતાવી દીધું ને. મેં તો મેશ્વાન છે ને આજ બાલ મંદિર તો લઈ જ જાવી છે. એટલે પહેલાં તો છે ને મેં તો મેશ્વા સુધી છે ને ત્યાં જ બેગ તૈયાર કરીને રાખી દઉં, કેમ કે એ પછી જોઈ જાય છે ને તો બેગ છે ને લઈને આખો દિવસ ઘરમાં જે વાર હોય ને બાલ મંદિર જાય તોય છે ને આટા માર્યા કરે. અને નાસ્તો ને પાણી લઈ અને મેશ્વાબેન જાગી ગયા પછી તો નાસ્તા પાણી કાર્યક્રમ પતાવીને હું મેશ્વાબેન છે ને બાલ મંદિર જવા નીકળ્યા ગયા. અને આનો હરખ તો જુઓ, બાલ મંદિર છે ને મમ્મી દીકરી 2:15 જેવું થયું તો આવી ગયા હતા. બેટો આગળ અહીંયા બેસી જાવ. પછી આવ્યા અને છે ને રસોઈ તો શાક તો હોય જ આપણે રોજનું બનાવવાનું. આજે છે ને ગુવાર બટેટા કર્યા હતા. આવી ફટાફટ રોટલી કરી ને બેન મેશ્વા જેમાં ને બધું કામ પતાવ્યું. આજે છે ને વાતાવરણ હાવ અલગ જ છે આમ તો 2 દિવસથી, કે વરસાદી માહોલ આમ સર્જાવાનો હોય ને એવું લાગે છે. આમે 15 જૂને તો ચોમાસું બેસી જ જાય. એટલે ઘડીક છે ને તડકો થાય છે ને ઘડીક આમ તડકો ફૂલ એટલે આમ થાય આકરી તડકી રહેવાય નહીં 2 મિનિટ ને. અત્યારે છે ને જો વાદળા થઈ ગયા એટલે સવારનું છે ને આમને આમ છે. પહેલાં તો થાય કલાકથી 1.5 કલાક 10 વાગે કપડાં મૂકવા હોય ને તો 11 સાડા 11 તો થાય ને ફૂંકાય છે કલાક 1.5 કલાક. એમ બધા ઝીણથી ભીના છે. હવે છે ને કપડાં રામાયણ ખાવાની થોડી ટૂંક સમયમાં શરૂ થઈ ગઈ છે. પછી થોડુંક સમયમાં તમને રૂમમાં પણ દોરી છે ને જોવા મળશે ને. એ સમય નજીક આવી ગયો છે. એટલે છે ને કપડાં જો અંદર થોડા સુકાઈ ગયા હતા તો અંદર છે ને રૂમમાં છે ને ઢગલો કર્યા છે. ઢગલો વાળવાનો ચાલ બીટું મેશ્વાબેન. અને મેશ્વાએ છે ને આજે બાલ મંદિરે આખું બાલ મંદિર છે ને માથે લીધું. એટલા તોફાન કર્યા ને તોફાન. આ જો કપડાને છે ને ઢગલો કરીને રાખી દીધો છે ને પછી વાળશું. ઉપર બધી પંખો કરી દઉં. જો કપડાં વાળવાના છે ઢગલો જે એમને પીડ્યું છે. અને આ જો છે અમુક ફૂંકાઈ ગયા હતા ને હું છે રૂમમાં નાખીને કરી ખોટા તડકા નામી કીધું ઓલા થઈ છે કલર વહી જાય. એટલે આ બેન જો ઓશિકાને છે ને ઘા કર્યો. આમાં મારે હું નવીન કામ કરવું બોલો. અને રાત્રે અમે ગયા હતા ને જે શું કહેવાય ઘરે મોટા બધી બેસણ પપ્પા સ્ટાફના ભાઈના ઘરે ન્યાય છે ને આવું જ કર્યું હતું. સેટી પર છે ને ઓછાળની અંદર જઈને હોઈ ગઈ બોલો. શું કરવું એ કાંઈ ખબર પડતી નથી. આજે તો છે ને હાવ પારો હાઈ કરી નાખ્યો છે. બહુ એટલે અતિશય બહુ તોફાન કર્યા. અને રાત્રે રામ ગયા હતા તો બહુ મોડા આવ્યા. 11:30 જેવું ન્યા થયું જાય એટલે બેહાઈ ગયું વધારે. એટલે આવ્યા પછી ઉપર અગાસી ઉપર બધા પથારી કરી નાયા ને તો 12:15 થઈ ગયા. મેશ્વાસ 12:30 પોણા વાગ્યા સુધી 1 વાગ્યો ને શું કહેવાય 1 પછી હતા લગભગ 1 સવા વાગ્યા. તો સવાર પછી વહેલું ઉઠવાનું છે 6 સવા 6 તો એટલે છે ને આજે નીંદર એટલી આવે છે. આજે મેશમાં બધું હુએ કે ન હુએ પણ મારે તો થોડા હુએ જ જવું છે. તો મેશમાં છે ને આજે ખબર નહીં માથું બહુ દુખે છે. હેલો, તો અત્યારે છે વાગી ગયા છે 4 અને મેં છે મારા માટે થોડીક છે ચા બનવા રાખી દઈ છે. આ તો બની જ ગઈ છે કે ખબર નહીં છે ને આજે માથું બહુ દુખે છે. મને એવું બધું મેશવા પૂઈ જાય તો મારે આજે પૂઈ જ જવું છે. પણ એનું છે ને કેવું છે મારા બેનનું કે 1.5 થી 2 નગાળામાં એ પૂવે જ નહીં. મને આપણે કેમ જેમાં હોય તરત એમ થોડીક નીંદર આવે પછી 3 વાગ્યા પછી નીંદર આવે નહીં. મેશવા છે ને 3 પોણા 3 હેઠ સુધી એ ઉઠવાના ટાણે જ પૂવે. પછી મને કાંઈ નીંદર આવી નહીં. તમને એક્સ્ટ્રા બીજા અમુક કામ હતા એ બધા પતાવ્યા. અને રૂમનો ઓછાળ છે ને આજે મારે સવારે બેડરૂમવાળો રૂમનો છે ને ધોવાનો હતો. અમારે મેશ્વાન બાલ મંદિર લઈ જવાની હતી 10:30 તો 10:30 બધું ભેગું થાય એમ હતું નહીં કે કપડાં થોડાક ઝાઝા હતા. તો ચલો મેં તો અત્યારે છે ને જો મેં બેડશીટ કાઢી છે. ચા પાણી છે ને થોડુંક પી નાસ્તો થોડો કરી પછી બેડશીટનું કામ પતાવી તો ધોઈને એટલે કાલે ઓછા થાય. કેમ કે 10:30 તો છે ને બાલ મંદિર લઈ જવાનું હોય એટલે બધું છે ને ભેગું નથી થતું. એટલે મેં તો અત્યારે આમ થાય ફ્રી છું કંઈ કામ છે નહીં ને તો ચલો મેં તો ત્યાં આમ થાય મેશ્વા પાસે સૂતી છે મેન એ એક છે. તો એ ન સૂતી હોત ને તો હું કંઈ ન કરત. મેશ્વાન પપ્પાજી આગળ આવ્યા અત્યારે તો 4:45 થવા આવ્યા છે. 5:30 સવા 5 આવ્યા. અચ્છા એવું થયું એવું કે મેં આજે છે ને મોડો ફોન કર્યો કે રોજ પૂછું નીકળી ગયા કે એમ તો ચા બનાવવાની ખબર પડે. તો આજે તો મેં તો છે ને મેશ્વા ઉતી 3 સવા 3 પછી તો મને ખબર નહીં મેં નહોતું કીધું સવારનું માથું દુખે. મેં તો ચા બનાવીને પી લીધી પછી મેં ફોન કરી હું તો એ પહોંચવામાં છું 1.5 કલાકમાં આવી જાય ચા એ ઘરે પી લીધું. મેં તો કામકાજ પતાવી દીધું. પછી જો ફરી એ માટે ચા બનાવી અને મારા બેન માટે છે ને જો હંસામાંથી અહીંયાથી છે ને ભાઈ બાજુમાંથી મેશવા માટે છે ને ઢોકળા આવી ગયા છે. બહુ મસ્ત છે ટેસ્ટ. અને આ ચટણી છે ને જે લસણવાળી બહુ જ મસ્ત છે. પણ બેન તો કંઈ ખાય નહીં એના કારણે છે ને અમારે ખાવાનું થાય. વાડ વાહે કેમ એવડો પીવે આવે મેશવા નામનું ખાઈએ અમે એવું છે. બહુ મસ્ત છે બહુ એટલે બહુ સરસ છે ટેસ્ટી છે. તો આવી જાઓ ચલો. આના બેન જો આજે બાલ મંદિરનો ડબ્બો એમને એમ જે લઈ ગયો નાસ્તાનો ઘરે એનો એ પાછો આવ્યો છે ને તો અત્યારે એ ખાય છે. શું એવું કે આજે છે ને સાહેબ
બહુ એટલે અતિશય બહુ તોફાન કર્યા. નહીંતર શું કરે, આપણે નાસ્તો આપી દઉં ને તો બેઠી બેઠી ખાઈ લે, પણ આજે ઝાઝા બહુ હતા અને બધા મમ્મી આવે. હમણાં વેકેશન હતું ને એટલે કોઈ એકલા બેઠા નહોતા છોકરા, બધા મમ્મી બધીઓ ને બાળકોને જેમ ઝાઝુ બધા હતા ને તેમ મેરને છે ને ઓર મજા આવી તોફાન કરવાની. હા બેહવું પડતું છે અત્યારે, કેમ કે બેનને કાંઈ બધું નથી એકલી, અને બધા છોકરા જોકે એમ જ છે બધે અત્યારે વેકેશનમાં જઈએ એવા એટલે બધું ઘરનું વાતાવરણ માફક આવી ગયું હોય ને એટલે નથી ગમતું. બધે મમ્મી બેઠા બધા 11:30 પોણા 12 સુધી. અને એવું હતું ને તો મેશભાઈને નાસ્તો આજે નથી કર્યો, એટલે મેશવાનો નાસ્તો અત્યારે હાલે છે. અને બપોરે ઘરે આવીને શાક રોટલી ખાધી અને અત્યારે છે ને ભૂંગળા અને બિસ્કીટ ને બધું હાલે છે. એ તમે બેસજો આરે નવું છે હજી એમાં હાલચાલ બહુ વધારે કે બધા કંઈક બેસી જાઓ કે બેસી જાઓ એમ બેસવાને એનું નથી ખબર પડતી. દોડવું કીધું મેં નારમ થાય બેવું જ પડશે એકલા મેં રેસવાના છે ને મુકાય એમ છે નહીં મેં કીધું. તો એવું કંઈક છે. ગોળાનું પ્લમ્બિંગનું કામ હાલે છે, કેમ કે મેશભાઈ કાલે ગોળો પછાડ્યો હતો કે સિંકમાં, તો ગોળાને તો કંઈ વાંધો ન આવ્યો, પણ નળ છે હલી ગયો ખબર નહીં શું થઈ ગયું ને તો પાણી છે ને બહુ જ નીકળી જતું. તરત જ જો ભરી તો કલાક 1.5 કલાકની અંદર આખો ગોળો છે ને તો મેં છે ને 2 થી 3 વાર આજે ગોળો ભર્યો. અત્યારે ગામમાં ગયા તો બધું નળ લેતા આવજો એટલે નળ છે ને ફિટ કરે છે. અને એક સુખનો સૂરજ એ ઉગી ગયો, એનો મોટો લેમ્પ એક આવી ગયો. પહેલાં શું હતું કે આ લેમ્પ છે ને અહીંયા હતો અને અહીંયા છે ને નાનો હતો, એ હમણાં ઉડી ગયો ને તો એક જ પાછું બધું હતું. તો મારે અહીંયા રેસીપીનું કેવું તો શૂટિંગ કરું તો અહીંયા છે ને આગળ આ બાજુ રાખું ને તો શું થતું ખબર, બ્લર આવતું બરોબર પ્રકાશ પડે તો આખું થઈ જતું, એટલે સે છે ને ઓછો પ્રકાશ પડતો. અહીંયા છે ને મોટો લેમ્પ જો મેશમાં પપ્પાએ ત્યાં નાખી દીધો છે, લગાડી દીધો છે, એટલે સુખનો સૂરજ આપણે ઉગી ગયું છે. મેશમાં બેન શું કરે છે બેન, રસોઈમાં જો ખાલી લોટ બાંધી રાખ્યો છે, શાકનું હજી કાંઈ નક્કી નથી હું ખાવું એ, કેમ કે મેશમાં પપ્પા ઘરે કાંઈ હતા નહીં. હું ગોળો છે ને વીજળી ભરી લઉં ચલો પહેલાં તો, લોટની લોટ જ ખાલી જો બાંધીને રાખ્યો છે. સબ્જી આપણે બનાવશું, બધી સબ્જી પડી છે જે કંઈ ખાવું હોય. બેન હું નિરીક્ષણ કરશો દીકરા, અને કેવો હજી પછાડવો એમ જો. તો અત્યારે છે ને જમી અને હું વાસણ કરતી હતી બહાર ચોકડીમાં. તો આ મેશવાનું ઉભા છે ને એનું રોજનું કામ છે ઉપર ગાટલા ચડાવવાનું. આજ બેન હતા ને હારવાર ગયા હશે અને પપ્પા દીકરી વચ્ચે બે છે વચ્ચે છે ને ઝઘડો થયો એવું મને લાગ્યું, કેમ કે આ બેનનો અવાજ સંભળાતો મોટી હોય ને એવો. પછી મને તો ખબર નહીં, વાસણ અમે કરીને પછી દૂધ ગરમ કરી બધું કરી દીધી ને. પપ્પા દીકરી બે ક્યારે ગામમાં ગયા ને ક્યારે ચોકલેટ લઈને સમાધાન કરીને બે એવા મોઢા મીઠા કરી લીધા. થયું તું હું મને બે કહેતા નથી. પછી મેં પૂછ્યું, મેં કીધું રોવે નથી ગાડીનું પાછળ તો સીધી આમ છે પ્રમાણે મને આ એટલું લાગ્યું, એને એટલું લાગ્યું છે. પછી રોવા પડી, મેં હાથ માથા મૂક્યો ને પછી મંદાઈ આવી બેઠી આવી ને મેં કહું હાલે મેં કીધું ને રોડ ઉપર એક ચક્કર મારે તો બાઇકમાં ચોકલેટ ખબર સમાધાન થઈ ગયું. એવું પપ્પા દીકરી આખા દિવસે ઘરે જ હતા, બાકી તો નાઇટ હોય ને જ્યારે મેશવાનું ઉપર નાઇટ હોય ને ત્યારે આખા દી પપ્પા દીકરીને ચાલુ થાય, બાકી આમ આખો દી માં દીકરી હારું નાઈ ધોઈ મેશમાં નવરાવાની છે. બધા નાઈને પછી છે ને વગાસી આમે રોજ ને દિવસે રાહ જોતા હોય ક્યારે સાંજ પડે, ક્યારે જમી નવરા ફ્રી થઈ ઝડપથી, ક્યારે ઉપર લાંબા થાય. બાકી નીચે તો દિવસે ત્યાં રહેવાતું જ નથી, એટલો તાપ પડે છે ત્યારે. તો નાઇટ હોય તો ખબર પડી, ખબર દિવસે નોકરી જવું સારું, ઘરે રહેવું સારું એવું થાય. નોકરી તો નથી રહેવાતું, બહુ વરસાદ આવી જાય ને તો સારું. અમે વાતાવરણ એવું થઈ ગયું છે હવે કે થોડાક દિવસની અંદર તો છે લગભગ આવી જ જાય એવું કંઈક છે. અને છે ને આ સાથે જ આપણે મેશવાબેનનું પપ્પા દીકરીનું સમાધાનની થઈ ગયું એ ખુશીમાં આપણે વિડીયોનો પણ છે ને આપણે અહીંયા છે ને એન્ડ કરીએ છીએ. અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને કરજો સબસ્ક્રાઈબ. મળીએ આવતીકાલે એક નવા વિડીયોમાં.